મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ કે YouTube પેજ પર તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 SPCC વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર આ વિષય ઉપર આપણે કેટલાક પારિભાષિક શબ્દો આપણે સમજવાના છીએ. ધોરણ 12 SPCC કોમર્સની અંદર આવતો આ વિષય એના આપણે કેટલાક પારિભાષિક શબ્દો સમજવાના છીએ. પણ આ વિડિયો દ્વારા આપને એ પણ જાણ કરવા માંગુ છું કે SPCC વિષય ને સમજવા માટે આ પારિભાષિક શબ્દો કે સંકલ્પનાઓ કે એની સમજ કે એના અર્થને શા માટે સમજવા અથવા જાણવા જરૂરી છે. તો ચાલો તમને થોડું એક ધ્યાન દોરી લઉં કે જ્યાં સુધી તમે કોઈ પણ સબ્જેક્ટના ટર્મિનોલોજી જે વર્ડ્સ છે જે એ વિષય માટે વપરાતા અર્થઘટન સ્વરૂપે તમારે જે સમજવાના છે એ સમજ તમારામાં આવી જાય તો 100% તમને SPCC વિષય પણ સરળ અને પરીક્ષામાં તમે વધુ માર્ક્સ મેળવી શકો છો. વધુ તમને ખાલી એક ઉદાહરણ દ્વારા ધ્યાન દોરું. જેમ કે તમે નામાની અંદર એકાઉન્ટની અંદર મૂડી એટલે શું, મિલકત કોને કહેવાય, ઉપાડ કોને કહેવાય, આવા જે શબ્દો જે એકાઉન્ટની ટર્મિનોલોજી કહીએ આપણે વિથડ્રો કર્યું છે, એસેટ કેટલી છે, કેપિટલ કેટલી છે, રિસ્પોન્સિબિલિટી કેટલી છે, એકાઉન્ટેબિલિટી કેટલી છે, આ જે વર્ડ્સ ઇન ઇંગ્લિશમાં છે એવી જ રીતે ગુજરાતીની અંદર પણ જે તે વિષયને સમજવા માટે તેના પારિભાષિક શબ્દો અને એના સંકલ્પનાઓને, સમજને, અર્થને સ્પષ્ટ રીતે સમજી લેવા જરૂરી છે. તો મારું એ કહેવું છે કે જ્યારે પણ ધોરણ 12 SPCC વિષયનો તમે અભ્યાસ શરૂ કરો છો એના પહેલા આ વિડિયો દ્વારા મારા SPCC વિષયના પારિભાષિક શબ્દોની સમજ મેળવી લો તો જ તમારા માટે આ વિષય થોડો સરળ અને પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવામાં મદદરૂપ થઈ શકશે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.